हेलो फ्रेंड्स, आज આપણે એક ટ્રિક સાથે આપણે જીન્સને ધોવાના નથી, જેમાં દુર્ગંધ આવતી હશે, કોઈ ખરાબ સ્મેલ આવતી હશે તો પણ આપણે ધોયા વગર તેને એકદમ ડ્રાય કરવાના છે। ભેજવાળું વાતાવરણ હોય છે અને મોંઘા મોંઘા જીન્સ તમે લ્યો છો અને તે વારંવાર મશીનમાં ધોવાથી તેનો કલર પણ ઝાંખો પડી જાય છે। તો આપણે ટ્રીક અને ટિપ્સ સાથે અહીંયા જીન્સ છે તેને ધોયા વગર આપણે એકદમ ક્લીન કરવાના છે। તો આ ટ્રીક એકવાર જાણી લેશો તો તમે વારંવાર આ રીતે તમે ઉપયોગ કરીશો। જે તમારે ભેજવાળું વાતાવરણ હોય છે ત્યારે પરસેવાની દુર્ગંધ આવતી હોય છે અને જે મેલવ જીન્સ હોય તે પણ એકદમ ક્લીન થઈ જશે। અહીંયા તમે મોંઘા જેવા ડેનિશ જેવા જીન્સ તમે લેતા હોય છો તો તેનો કલર ડલ થઈ જતો હોય છે વારંવાર ધોવાથી। તો અહીંયા આપણે એક ચીજનો ઉપયોગ કરીશું। તો અહીંયા આપણે એક વસ્તુ લેવાની છે, તો એ છે બેકિંગ સોડા, અને એક સાવ સસ્તી વસ્તુ આપણા ઘરમાં બધાના ઘરમાં હોય જ છે, તેનાથી આપણે એનો ઉપયોગ કરી અને જીન્સને એકદમ ક્લીન કરવાનું છે। તો અહીંયા મેં એક પ્લાસ્ટિકની એક બોટલ લીધી છે અને તેને મેં એક કાણું ખીલી દ્વારા ગરમ કરી અને ખીલીથી એનું કાણું પાડી લીધું છે। તેમાં આપણે બેકિંગ સોડા છે તે મેં એડ કરી દીધા છે। હવે આપણે કઈ રીતે આપણે એડ કરવાના છે, તો અહીંયા નીચે તમારે ભેજવાળી જગ્યા હોવી જોઈએ નહીં, એકદમ ચોખ્ખી અને એકદમ ભેજ વગરની જગ્યા હોય તેની ઉપર આપણે જીન્સ છે તેને આ રીતે પાથરી દેવાનું છે અને એની ઉપર ધીમે ધીમે આ રીતે બેકિંગ સોડા છે તે છંટકાવ કરવાનો છે। અહીંયા આ છંટકાવ ધીમે ધીમે આપણે થોડા થોડા એડ કરીશું, તો તેનાથી જે મેલ છે તે પણ દૂર થઈ જશે, રંગ પણ જળવાઈ રહેશે અને જે મેલ છે તે પણ દૂર થઈ જશે। અહીંયા તમારે વરસાદમાં અથવા તો તમારે બહારગામ જવાનું હોય તો 2-3 દિવસ જીન્સ ન સુકાય તો તમે પહેરેલું હોય તો તમે બીજી વાર પણ આવી રીતે 10થી 12 દિવસ સુધી આ જીન્સ છે તે એવું ને એવું રહે છે। તો આપણે આ રીતે બધે મેં બેકિંગ સોડા છે તેનો છંટકાવ કરી દીધો છે। હવે અહીંયા આપણે હળવા હાથે આપણે આ રીતે જરા જરા આંગળીથી આપણે પાથરી દઈશું અને 1 કલાક સુધી તમારે એને રહેવા દેવાનું છે। 1 કલાક પછી તમે હળવા હાથે અથવા તો તમારી પાસે કોઈ એવું કોઈ બ્રશ હોય તો તેનાથી તમે આ રીતે ટ્રીક હું સાથે કરું છું, તો તેનાથી આપણે બેકિંગ સોડા છે તે હળવા હાથે આપણે કાઢી લેવાના છે। તો અહીંયા મેં 1 કલાક જેવું થઈ ગયું છે, તો તમે જોઈ શકો છો, અને જે જીન્સ છે તે એકદમ કોરું થઈ ગયું છે। અત્યારે ભેજવાળું વાતાવરણ હોય, વરસાદનું વાતાવરણ હોય છે, જીન્સ 2-3 દિવસે સુકાતા હોય છે, ઘણા પ્રશ્નો થતા હોય છે। તો આ રીતે આપણે હળવા હાથે આ રીતે આપણે આંગળીની દ્વારાથી આપણે આ રીતે ફેરવી લેવાનો છે, તો તમારું જીન્સ છે તે એકદમ સરસ એવું થઈ જશે અને મેલ પણ દૂર થઈ જશે। અથવા તો તમારી પાસે કપડાં ધોવાનો કોઈ એવો બ્રશ હોય તો તેનાથી પણ કરી લેવાનું છે, અથવા તો હાથેથી કરશો તો પણ ચાલશે। તો તમે જોઈ શકો છો, પહેલાં કરતાં આપણો કલર જીન્સનો એકદમ લાઇટ આવી ગયો છે। તો આ તમારી ટ્રીક છે। બેકિંગ સોડા છે તે ખૂબ જ કપડાં માટે ફાયદાકારક હોય છે અને તેમાં રંગ પણ જતો નથી અને એકદમ જે જીન્સ છે તેની લાઇટ આવી જાય છે। તો તમે આ ટ્રીક છે તમે પહેલી વાર કરતા હોય તો જરૂરથી આ ટ્રાય કરો અને જીન્સ છે તે તમારું પહેલાં જેવું જ નવું થઈ જશે। જો બ્લેક કલર હશે તો પણ ઝાંખું થઈ ગયું હશે તો પણ તમે બ્લેક કલરમાં તમે આ રીતે બેકિંગ સોડા એડ કરી અને તમે આ રીતે હળવા હાથે બ્રશ ફેરવી દેશો અને હળવેકથી તમે આ રીતે ઝાટકી લેવાનું છે। તો તમે જોઈ શકો છો, કલર પહેલાં કરતાં આપણે એકદમ લાઇટ થઈ ગયો છે। તો સોડા છે તે એટલું સરસ કામ કરે છે કપડામાં, અને જે ભેજવાળું હશે તે પણ વયું જશે અને એકદમ આપણું જીન્સ છે તે પહેલાં કરતાં ધોયા પછી એકદમ ફ્રેશ અને એકદમ કડક એવું થઈ જશે। તો તમે જોઈ શકો છો, આ રીતની આપણી ટ્રીક છે। હવે અહીંયા આપણે પાછળની સાઈડ આ રીતે બંને સાઈડ આપણે કરી લેશું, એટલે તમારે ધોવાની કે સૂકવવાની કોઈ પણ જાતની ઝંઝટ વગર તમારું જીન્સ એકદમ રેડી થઈ જશે। હવે આપણે બીજી સાઈડ આ રીતે લગાડી લેશું હળવા હાથે, અને તેને પણ આપણે ધીમે ધીમે પાછળના ખીચાની સાઈડમાં વધારે તમારે એવું લાગે તો ના વધારે બેકિંગ સોડા એડ કરવા। તો આ રીતે તમારે આ જીન્સ છે તમારે 12 દિવસ 10થી 12 દિવસ સુધી તમારે એવું ને એવું રહેશે, અને પછી તમે વરસાદ ન હોય ત્યારે તમે ધોઈ શકો છો અને કલર પણ જતો નથી, એકદમ ક્લીન થઈ ગયું છે। તો કલર તમે જોઈ શકો છો પહેલાં કરતાં એકદમ લાઇટ આવી ગયો છે। તો આ ટ્રીક તમે જરૂરથી અપનાવો અને એકવાર જરૂરથી તમે આ ટ્રાય કરો।
જ્યારે વરસાદનું વાતાવરણ હોય છે ત્યારે, અને તમે એમનામ પણ તમે કરી શકો છો. જીન્સ છે તે જલ્દી સુકાતા નથી. તો અમારી આ ટ્રીક સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બાજુમાં આપેલી ઘંટી દબાવશો એટલે નવી નવી ટ્રીક અને ટિપ્સ તમને સૌથી પહેલાં જોવા મળશે. થેન્ક યુ.